સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે અહીંયા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરેલું છે અને તમને યાદ નથી કે તે લિંક છે કે નહીં, તો તેનું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો। અને ગયા એક વિડીયોમાં મેં વાત કરી હતી ચેનલ ઉપર કે તમે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરી શકો છો, તેની પૂરી પ્રોસેસ મેં તમને વિડીયો અંદર સમજાવી હતી। તો જો એ તમે વિડીયો જોઈને તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે તો તેનું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો કે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહીં, તો વિશેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહીં, તેનું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો। તો દોસ્તો અહીંયા વાત કરીએ કે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં, એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં આવવાનું છે। પ્લે સ્ટોરમાં આવીને તમારે વોટર હેલ્પલાઇન નામની એક એપ્લિકેશન છે, એ ગવર્મેન્ટ એપ્લિકેશન છે, તમારે અહીંયા ઇન્સ્ટોલ કરવાની છે। તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને તમારે અહીંયા ઓપન કરવાની છે। જેવું તમે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આ પ્રકારનું પેજ તમને કંઈક જોવા મળશે એપ્લિકેશન ઉપર। હવે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે આ એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરવું પડશે। રજિસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો નીચે એક ઓપ્શન તમને જોવા મળે છે, હાઉ કેન આઈ હેલ્પ યુ, અને કુલ મિત્ર લખીને તમને ઓપ્શન જોવા મળે છે, તે બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે બટન પર ક્લિક કરશો અહીંયા લોગિન કરવાનું તમને પૂછવામાં આવશે, પણ જો તમે અહીંયા રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમે અહીંયા લોગિન કરી શકશો। એટલે રજિસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા ન્યૂ યુઝરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ન્યૂ યુઝરના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે જે પણ અહીંયા એક્ટિવ મોબાઈલ નંબર હોય, જે તમારી પાસે રહેલો હોય, એ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપીના બટન પર તમારે ક્લિક કરવાનું છે। તમે સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ફોર્મ તમારી સામે ઓપન થશે, જેની અંદર તમારો જે નંબર છે તમે અહીંયા એન્ટર કર્યો એ તમને જોવા મળશે। સાથે તમારું જે ફર્સ્ટ નામ છે તમને પૂછવામાં આવશે, લાસ્ટ નેમ પૂછવામાં આવશે, અને તમારે અહીંયા એક સિક્યોર પાસવર્ડ જનરેટ કરવાનો હોય છે, જેની મદદથી આપણે એપ્લિકેશનની અંદર લોગિન કરીશું। એટલે જે પણ પાસવર્ડ તમે અહીંયા જનરેટ કરો છે તમારે નોંધીને રાખવાનો છે, અને નીચે તમને જે અહીંયા ઓટીપી આવે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી એ ઓટીપી એન્ટર કરવાનો છે। અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે એટલે તમારું એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન થઈ જશે। હવે જે તમે અહીંયા રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબરનો યુઝ કર્યો છે અને જે પાસવર્ડ જનરેટ કર્યો છે તેની મદદથી તમારે એપ્લિકેશનની અંદર લોગિન કરવાનું છે। હવે એપ્લિકેશનની અંદર લોગિન કરવા માટે પાછળ આપણે અહીંયા હોમ પેજ પર આવી જશું એપ્લિકેશનના, અને જે અહીંયા બટન તમને જોવા મળે છે કુલ મિત્રનું, તે બટન પર તમારે ક્લિક કરવાનું છે। આ પ્રકારનું પેજ તમારી સામે અહીંયા ઓપન થઈ જશે। હવે આપણે રજિસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબરનો યુઝ કર્યો હતો એ અહીંયા એન્ટર કરવાનો છે, અને જે પાસવર્ડ જનરેટ કર્યો હતો તે અહીંયા એન્ટર કરવાનો છે, અને સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે આ પ્રકારનો અહીંયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી એક ઓટીપી આવશે, જે તમારે નીચે અહીંયા એન્ટર કરવાનો છે, અને અહીંયા લોગિન નાવ પર ક્લિક કરીને એપ્લિકેશનની અંદર લોગિન કરી લેવાનું છે। હવે એપ્લિકેશનની અંદર લોગિન કરી લીધા પછી તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું સ્ટેટસ તમે જોઈ શકશો। હવે સ્ટેટસ જોવા માટે ફરીથી આપણે જે બટન અહીંયા છે કુલ મિત્રનું, તે બટન પર આપણે ક્લિક કરવાનું છે। લોગિન કરી લીધા પછી જેવું તમે કુલ મિત્રના બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે, તમે જોઈ શકો છો। હવે અહીંયા તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું સ્ટેટસ કેવી રીતે જોવાનું છે તમે જોઈ શકો છો। નીચે તમને એક ઓપ્શન જોવા મળે છે ઇપિક વોટર કાર્ડ, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે બીજા ઓપ્શન અહીંયા ઓપન થઈ જશે, તમે જોઈ શકો છો। તેની અંદર તમને નીચે એક ઓપ્શન જોવા મળશે આધાર નંબર લિંકિંગ, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમે જોઈ શકો છો પ્લીઝ પ્રોવાઈડ યોર ઇપિક વોટર કાર્ડ નંબર, અથવા તમારો જે એપ્લિકેશન રેફરન્સ નંબર હોય તે તમે અહીંયા ઓલરેડી ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરેલું છે તો ત્યાં તમને અહીંયા એક રેફરન્સ નંબર આપવામાં આવતો હોય છે, પણ તમને યાદ નથી એ રેફરન્સ નંબર તમે બહુ પહેલાં અહીંયા લિંક કર્યું છે, તો અહીંયા તમારી પાસે રેફરન્સ નંબર નથી તો તમે ચૂંટણી કાર્ડની ઉપર જે નંબર રહેલો હોય છે એ નંબર તમે અહીંયા એન્ટર કરીને અહીંયા સ્ટેટસ જોઈ શકો છો કે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં। તમે જાણવા માંગતા હોય કે તમારી ચૂંટણી કાર્ડ પર નંબર કઈ રીતનો હોય છે અને ક્યાં લખેલો હોય છે, તો તેનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો એક્ઝામ્પલ ઇપિક વોટર નંબર। આની પર જેવું તમે ક્લિક કરશો એટલે ચૂંટણી કાર્ડ પર જે નંબર રહેલો હોય છે તમારે ક્યાંથી લેવાનો છે એની માહિતી તમને અહીંયા મળી જશે। હવે સિમ્પલી તમારે અહીંયા નીચે તમે જોઈ શકો છો અહીંયા ટેક્સ્ટની અંદર તમારે જે અહીંયા ચૂંટણી કાર્ડ પર જે નંબર રહેલો છે એ નંબર તમારે અહીંયા લખવાનો છે, અને સેન્ડ બટન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। હવે મારા જે ચૂંટણી કાર્ડ પર જે અહીંયા ઇપિક નંબર એટલે જે નંબર લખેલું છે ચૂંટણી કાર્ડ ઉપર એમાં અહીંયા લખી દીધો છે ટેક્સ્ટની અંદર, અને લખીને અહીંયા સેન્ડ પર ક્લિક કરીશ। જે હું અહીંયા સેન્ડ પર ક્લિક કરીશ અહીંયા મેસેજ તમને જોવા મળે છે કે યોર રિક્વેસ્ટ હેઝ બીન રિસીવ્ડ, એટલે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જે પ્રોસેસ છે મેં કરી લીધેલી છે અને તેની એપ્લિકેશન તે લોકોને મળી ગઈ છે। એ મેં એપ્લિકેશન ઓલરેડી અહીંયા સક્સેસફુલી સબમિટ કરેલી છે। તો દોસ્તો તમે પણ જો અહીંયા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માંગતા હોય તો તેની પર ઓલરેડી મેં ચેનલ પર વિડીયો બનાવેલો છે, એ વિડીયો જોઈને તમે સિમ્પલી અહીંયા એપ્લિકેશન પરથી તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકશો। તો અહીંયા જે મેસેજ જોવા મળે છે કે યોર રિક્વેસ્ટ હેઝ
હેઝ બીન રિસીવડ, એટલે કે તમારો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જે રિક્વેસ્ટ છે એમને મળી ગઈ છે. એટલે આ રીતે તમને ખ્યાલ આવી જશે કે તમારું જે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જે પ્રોસેસ છે એ થઈ ગઈ છે. કાં તો અહીંયા કોઈ પણ મેસેજ ના આવે તો તમારે અહીંયા સમજી જવાનું છે કે તમારું જે ચૂંટણી કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક નથી અને તમારી એપ્લિકેશન પણ અહીંયા થઈ નથી. અને તે લોકોને પણ તમારા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કોઈ રિક્વેસ્ટ જો નહીં મળી હોય તો અહીંયા કોઈ પણ મેસેજ અહીંયા લખાઈને નહીં આવે. અહીંયા મારી ઓલરેડી એપ્લિકેશન મળી ગઈ છે. અહીંયા મેં ઓલરેડી વોટર હેલ્પલાઇન એપ્લિકેશન પર મારી રિક્વેસ્ટ કરેલી છે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની, એટલે આ પ્રકારનો મેસેજ આવે છે. જો અહીંયા કોઈ મેસેજ ના આવે તો તમારે સમજી જવાનું છે કે તમારી અહીંયા કોઈ પ્રોસેસ થઈ નથી ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની. તો તમારે અહીંયા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું પડશે. અને જો કરવા માગતા હોય તો મેં તમને જેમ કીધું મારી ચેનલ પર વિડીયો અવેલેબલ છે, જ્યાં જોઈને તમે 5 મિનિટની અંદર તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકશો. તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે તમે કેવી રીતે ઓનલાઈન એપ્લિકેશન પર જો તમારી પાસે રેફરન્સ નંબર નથી તો તમારા ચૂંટણી કાર્ડ નંબરથી તમે કેવી રીતે સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં. આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.